ઉત્તરાયણના તહેવાર દરમિયાન કે પછી જો આપને પતંગની દોરીથી ઘાયલ પક્ષી મળી આવે તો આપ નજીકના પક્ષી સારવાર કેન્દ્રોની વિગત 83200020 નંબર પર વોટ્સએપ મેસેજ કરીને મેળવી શકશો। રાજ્યના કોઈપણ સ્થળે ઘાયલ પક્ષીઓને ઝડપી અને યોગ્ય સારવાર આપવા માટે વન વિભાગ દ્વારા વોટ્સએપ નંબર 8320000020 અને 1926 હેલ્પલાઇન જાહેર કરાયો છે, જે 24 કલાક કાર્યરત રહેશે। આ વોટ્સએપ નંબર પર હાઈ મેસેજ કરવાથી એક લિંક મળશે। તેને ક્લિક કરવાથી જિલ્લાવાર ઉપલબ્ધ તમામ પક્ષી સારવાર કેન્દ્રોની માહિતી મળશે। જો કે આ પદ્ધતિથી ન જવું હોય તો આ વિડિયોની નીચે સીધી લિંક મૂકેલી છે। આ ઉપરાંત પશુપાલન વિભાગ દ્વારા 1962 નંબર પણ સેવારત છે। આ નંબરનો સંપર્ક કરી નાગરિકો અબોલ પશુ પક્ષીઓનું જીવ બચાવી શકશે। ગુજરાત સરકારે કરુણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણમાં પતંગ દોરીથી પક્ષીઓને થતી ઈજાની સામે સારવાર અને લક્ષણ માટે રાજ્યભરમાં આશરે 728 જેટલા વેટરનિટી તબીબો, 8620 જેટલા સેવાભાવી સ્વયંસેવકો સાથે રાજ્યભરમાં 1036 સારવાર કેન્દ્રો તથા કલેક્શન સેન્ટર ઊભા કર્યા છે। આ અભિયાન દરમિયાન રાજ્યભરમાં પશુ દવાખાના, વેટરનિટી પોલિક્લિનિક તેમજ શાખા પશુ દવાખાના ઉપરાંત ફરતા પશુ દવાખાના અને કરુણા એનિમલ એમ્બ્યુલન્સ રજાના દિવસે પણ કાર્યરત રહેશે। 2017થી શરૂ થયેલા ગુજરાત સરકારના કરુણા અભિયાન અન્વયે કુલ 1.12 લાખ પશુ પક્ષીઓનું રેસ્ક્યુ થયું હોવાની વિગત સરકારે આપી છે। ગત વર્ષે કરુણા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં 12771થી વધુ પશુ પક્ષીઓને રેસ્ક્યુ કરાયા હતા, જ્યારે છેલ્લા 9 વર્ષમાં કરુણા અભિયાન અંતર્ગત રાજ્યભરમાં 1,12,951 જેટલા પશુ પક્ષીઓને રેસ્ક્યુ કરાયા છે, જે પૈકીના 1,03,874 જેટલા પશુ પક્ષીઓને યોગ્ય સારવાર આપી બચાવી લેવાયા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાન અંતર્ગત અમદાવાદમાં વન વિભાગ અંતર્ગત કાર્યરત બોડકદેવ સ્થિત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી। દરમિયાન ગુજરાત સરકારના પશુપાલન વિભાગે એક અખબારી યાદી દ્વારા અપીલ કરી છે કે પતંગ ચગાવવામાં પ્લાસ્ટિક, ચાઇનીઝ દોરી કે વધુ પડતા કાચ પાયેલી દોરીનો ઉપયોગ બિલકુલ ન કરવો। આ ઉપરાંત પક્ષીઓની અવરજવરના મુખ્ય સમય એટલે કે સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ન ચગાવવા પણ અપીલ કરવામાં આવી છે। જો કોઈ પક્ષી કે પશુ ઘાયલ અવસ્થામાં મળી આવે તો વિલંબ કર્યા વગર નજીકના રેસ્ક્યુ સેન્ટરનો સંપર્ક કરવા અથવા રાજ્ય સરકારની પશુ હેલ્પલાઇન 1962 પર કોલ કરવાની અપીલ સરકાર દ્વારા કરવામાં આવી છે। આ નંબર પર સંપર્ક કરવાથી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્ત જીવને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવશે, તેમ પશુપાલન વિભાગે જણાવ્યું છે। ગુજરાતમાં આ જે પતંગોત્સવ છે બહુ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવે છે, પણ આમાં અબોલ આપણે પંખીઓ છે ઘવાઈ જાય છે। એના માટે એને પણ આપણે જે વારસો છે એને સાચવીને રાખવા માટે એને નુકસાન ન પહોંચે એના માટે તમામ વન વિભાગ અને કેટલાક એનજીઓ વર્ષોથી આ કામગીરી ઉપર લાગેલા છે। અને એ આપણે ખ્યાલ છે કે આ બોડકદેવ સેન્ટર છે 2006થી શરૂ કરવામાં આવ્યા હતા અને 2017થી આ કરુણા અભિયાનની શરૂઆત થઈ અને એ સદંતર આ કામગીરી કરવામાં આવી રહી છે। તો જ્યારે માનનીય મુખ્યમંત્રી અહીંયાના ધારાસભ્ય હતા ત્યારથી પણ આવતા હતા અને આ પરંપરા જાળવી રાખવામાં આવી છે। તો 10 તારીખથી 20 તારીખ દરમિયાન જે કરુણા અભિયાન આખા રાજ્યમાં ચાલવાનું છે એ આજે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે અહીંયા એનું ઉદ્ઘાટન થયું છે અને મને આશા છે કે ઉત્તરોત્તર જે પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થતા જાય અને એની જે ઘવાય છે એની જીવંત ટકાવારી પણ ઊંચી જતી જાય છે। તો આ તબક્કે જેટલા અમારા કાર્યકર્તા છે, જેટલા અમારા એનજીઓ છે, કેટલા એનિમલ હસબન્ડરીના ડૉક્ટર્સ છે અને જેટલા ડૉક્ટર્સ લાગેલા છે અને ખાસ કરીને મીડિયાના મિત્રો આ ક્ષેત્રે ઊંચીમાં ઊંચી સારીમાં સારી કામગીરી કરી રહ્યા છે, તો હું તમામને અભિનંદન પાઠવું છું।